ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ। વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધી વરસ્યો સતત વરસાદ। કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં વરસ્યો 1-1 ઇંચ વરસાદ। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો। માવઠાના કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્જુન વાળા। અર્જુન, સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને કયા વિસ્તારમાં શું સ્થિતિ છે? જે આપને જણાવી દઉં તો સતત બીજા દિવસે પણ ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। સૂત્રાપાડામાં ગઈકાલથી આજ સવાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો। આજે કોડીનાર અને સૂત્રાપાડામાં વધુ 1-1 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને જે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે ખેડૂતોના ચોમાસુ પાક મગફળી છે, સોયાબીન છે, કપાસ છે સહિતના જે પાક છે તે લણવાનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે જ આ વરસાદ છે તે વરસ્યો છે અને આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે અને ખેડૂતો પણ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે અમને સહાય ચૂકવવામાં આવે। એટલે કહી શકાય કે જે કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।